3 વર્ષ પછી આ દિવસ આવ્યો છે. આ દિવસ બધા માટે તો અઠવાડિયામાં 1-2 વાર આવી જતો હશે, પણ મારા માટે તો બહુ જ ટાઈમ લગાવ્યો. લાસ્ટ મૂવી મેં સિંઘમ જોયું હતું, ત્યાર પછી હું અત્યારે જોઉં છું, તે પણ આ મારી નણંદના લીધે. એ લોકો આવ્યા તો બોલે ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે મૂવી જોવા જઈશું. इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है. પહેલાં તો વિચાર્યું કે આદિ અને વિશ્વાને કેવી રીતના રાખીશું, કોની પાસે રાખીશું, કેમ કે મારા સાસુમાં બી તો ગયા છે પ્રવાસ પર. તો આદિ વિશ્વાને સાચવવાના હતા, એટલે ફટાફટ મેં શું કર્યું, એમને સોડાવી દીધા અને દાદીને કહી દીધું કે જ્યારે પણ ઉઠે અમને કોલ કરજો, અમે ફટાફટ મૂવી છોડીને આવી જઈશું. તો એ રીતના અમે જતા રહ્યા. શાહિદનું મૂવી હતું એટલે મારા હસબન્ડ તો બહુ જ એક્સાઇટેડ હતા કે ચાલો શાહિદનું મૂવી જોઈશું. તો ફટાફટ અમે નીકળી ગયા મૂવી જોવા માટે. અમને ઓફરમાં ટિકિટ મળી હતી, એટલે ચાન્સ સારો હતો, એટલે અમે પહોંચી ગયા. ફક્ત 50 રૂપિયામાં અમે રોમિયો જોયું. અમે એક એપ પરથી ટિકિટ બુક કરાવી હતી, તો અમને એમાં સારું એ મળ્યું. તો અમે 2 અલગ અલગ ફોનમાંથી કરાવ્યું, તો અમને 200 રૂપિયામાં ટોટલ 4 ટિકિટ મળી ગઈ. તો ફટાફટ અમે પહોંચી ગયા, કેમ કે અમારો ટાઈમ થઈ ગયો હતો મૂવીનો. તો શાહિદનો મૂવી છે, રિવ્યૂ તો એના સારા સાંભળાતા, પણ પછી ખબર નહીં કઈ રીતનું. અને અમે રાતનો 10:30નો શો જોયો હતો. તો આખી ટોકીઝમાં ખાલી અમે 10-15 જણા જ હતા, અને શાહિદની એન્ટ્રી પડી તો બૂમ પાડવાનું મન થયું, પણ સાયલન્ટ એટલું હતું ને બધું કે વિચાર્યું ચલો છોડો. મૂવી તો સારું છે, ગમશે, પણ નાના છોકરાઓ અલાઉડ નથી. 18 વર્ષની ઉપર જ હોય તે જ જઈ શકે છે, અને બેબી તો બિલકુલ જ ના ચાલે, કારણ કે એમાં થોડું મૂવી નાના છોકરા ના જોઈ શકે. તો ત્યાર પછી અમે નીકળી ગયા. સન્નાટો ભાઈ, બહુ સન્નાટો હતો. તો ફટાફટ ત્યાંથી નીકળી અને ગાડીમાં બેસી ગયા. બહુ ટાઈમ પછી હું નાઇટમાં આ રીતના સિટીમાં નીકળી છું, તો મજા આવી ગઈ. તો આટલી મસ્ત સરસ મજા હોય તો ચા તો પીવી જ પડે. તો અમે આવી ગયા ચા પીવા. આ મારી ફેવરેટ ચા છે. કશે પણ જઈએ તો અમે રિટર્નમાં ચા પીએ છીએ. ફાઇનલી આખું પિક્ચર જોઈ કાઢ્યું, પણ આદિ વિશ્વા ઉઠ્યાના દાદીનો કોલ ના આવ્યો, ને હું બહુ જ ખુશ હતી. મૂવીને તો હું 5માંથી 2.5 સ્ટાર આપીશ. પણ આઈ લાઈક શાહિદ, આઈ લાઈક માય હસબન્ડ. બાય.